वाला विद्यार्थी भाई बहनों ધોરણ 11 આંકડાશાસ્ત્ર પ્રકરણ 6 ક્રમચય સંચય અને દ્વિપદી વિતરણ આની અગાઉ આપણે ભાગ 4 ની અંદર સ્વાધ્યાય 2.1 એના દાખલા નંબર 1 ની વાત કરી હતી તેમજ ક્રમચયના અગત્યના સૂત્રો એનો ઉપયોગ કઈ રીતે થાય એના અંગેની પણ વાત કરી હતી। હવે આ ભાગ નંબર 5 ની અંદર આગળ આપણે સ્વાધ્યાય 6.1 માં દાખલા નંબર બીજો એની પહેલા વાત કરી। અહીંયા આગળ આપણને np3 બરાબર 990 હોય તો n ની કિંમત શોધો। હવે અહીંયા આગળ જે રકમ આપી છે એમાં આપણને np3 બરાબર 990 આ રીતનું કહેલું છે, એટલે શરૂઆત આપણે n થી કરવાની અને ઉતરતા ક્રમમાં ત્રણ સંખ્યાઓ લેવાની, એટલે પહેલી સંખ્યા n ગુણ્યા એનાથી ઉતરતી બીજી સંખ્યા, એટલે n માંથી એક ઓછા થશે n ઓછા 1, ત્રીજી સંખ્યા તો n માંથી એક બાદ કર્યા, હવે આમાંથી પણ એક બાદ કરીએ n - 2, આ રીતે થશે np3, એટલે પહેલી સંખ્યા n એનાથી ઉતરતા ક્રમમાં 1 અને n - 2 બરાબર। હવે 990 એટલે અહીંયા આગળ ત્રણ એવી સંખ્યાઓ લેવાની ક્રમિક કે જેનો ગુણાકાર 990 થાય। હવે અહીંયા આગળ તમારે કેલ્ક્યુલેટરથી શું કરવાનું, જ્યારે એકમનો 0 હોય એટલે પહેલા તો તમારે 10 વડે ભાગ ચાલે, બરાબર। તો 990 ને 10 વડે ભાગ ચાલીશું તો 99 ગુણ્યા 10 થશે, બરાબર। હવે 99 તો હવે આપણે કેલ્ક્યુલેટરમાં તમે 10 11 અને 12 એનો ગુણાકાર કર્યો, ત્યાર પછી 10 9 જો 10 થી શરૂઆત કરી, હવે આ ત્રણનો ગુણાકાર જો 990 થઈ જતા હોય તો આ ત્રિપુટી લેવાની 12 11 ને 10, બરાબર। ત્યાર પછી 10 ને મધ્યમાં રાખ્યા તો 10 ની આગળ 9 10 અને 11 એનો ગુણાકાર, આ રીતે જોવાય। બીજી રીત તો તમે શું કરશો, 990 તો 10 ગુણ્યા 99 કરશો, હવે 99 તો 11 નવા 99 તો 10 ગુણ્યા 11 ગુણ્યા 9 આ રીતે કરશો। એટલે હવે એને ક્રમમાં ગોઠવી દઈએ તો પહેલી 11 10 અને 9 આ રીતે થશે। એટલે અહીંયા આગળ n -1 n - 2 એનો જવાબ આવ્યો આપણી પાસે 11 11 ઓછા 1 એટલે કે 10 અને બીજો આવ્યો 9, બરાબર। 11 ઓછા 1 10, 11 ઓછા 2 9, એટલે આપણો n બરાબર, અને આની સાથે સરખાવીએ તો n બરાબર કેટલા કહેવાશે 11, બરાબર। એટલે આ રીતે એકમ નંબર 0 હોય તો 10 થી શરૂઆત કરો અથવા 20 થી જોવાનું તો 20 ની આજુબાજુની સંખ્યાઓ હશે। અહીંયા 10 ની આજુબાજુની તો મેં તમને ટ્રીક બતાવી કે 10 ગુણ્યા 11 ગુણ્યા 12 કરો 990 ના થતા હોય તો પછી 10 ગુણ્યા 11 10 તો આપી જ જોઈએ, બરાબર। હવે 10 થી 11 બાદ 9 10 11, બરાબર। તો આ ત્રણનો ગુણાકાર તમારે આવી જશે તો 9 ગુણ્યા 10 ગુણ્યા 11 લખો, પછી એને ક્રમમાં ગોઠવી દેવાનું 11 10 અને, કારણ કે n એનાથી એક ઓછી એટલે 11 11 થી એક ઓછી અને 11 થી 2 ઓછી। હવે n n - 1 n - 2 ને 11 ગુણ્યા 10 ગુણ્યા n સાથે શું કર્યા, સરખાવતા, બરાબર, સરખાવતા। એટલે એની સાથે આપણે સરખાવીએ તો n ની કિંમત કેટલી આવી 11, એટલે આ રીતે n ની કિંમત આપણે મેળવી શકાય। ત્યાર પછી 9pr બરાબર 3024 એના પછીની રકમ જુઓ, બરાબર। હવે 9pr
બરાબર 3024. હવે તમારે શું કરવાનું છે? પહેલી સંખ્યા કઈ લેવાની છે? 9. હવે કેલ્ક્યુલેટરથી તમે 9 થી શરૂઆત કરશો. પહેલી 9 એનાથી ઉતરતા ક્રમમાં તો 9 ગુણ્યા 8 કરી દો. તો 9 આઠા કરશો તો 72, પણ આપણે લાવવાના છે 3024. પછી 9 8 અને 7 નો ગુણાકાર કરવાનો. 9 8 અને 7 નો ગુણાકાર કરીએ જો પહેલા 9 અને 8 નો ગુણાકાર કર્યો તો 3024 આવતો નથી. પછી 9 ગુણ્યા 8 ગુણ્યા 7 કરશો તો પણ 3024 આવશે નહીં. બરાબર? કારણ કે 9 8 72 ગુણ્યા 7 તમે કરશો કેલ્ક્યુલેટરથી તો 7 2 14 4 સુધી 1 સિત્યુ 49 504 આવશે. 504 પહેલા 9 અને 8 નો ગુણાકાર કર્યો તો 72, 9 8 અને 7 નો ગુણાકાર કર્યો તો 504. હવે 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6, હવે 504 સુધી તો આવે તો 504 નો 6 વડે ગુણાકાર કરશો કેલ્ક્યુલેટરથી તો 3024 તમારે આવી જશે. બરાબર? એટલે 9p4 બરાબર આનો ગુણાકાર કેટલો થાય છે? 3024. એટલે આ રીતે તમારે ચેક કરવાનું. પહેલી સંખ્યા કઈ લેવાની છે? 9. તો પહેલા એક 9 થી ઉતરશે આ એક સંખ્યા લીધી 8 તો આપણે 3024 આવતા નથી, 72 આવે. પછી 9 થી ઉતરતા 8 લીધા તો 72 આવે. હવે એનાથી ઉતરતી એક ત્રીજી સંખ્યા લીધી તો 504 આવે. પછી 9 ગુણ્યા 72 ગુણ્યા 7 504 ગુણ્યા 6 કરશો તો 3024 આવી જાય. એટલે 3024 માટે શું લખાશે? 9 into 8 into 7 into 6, 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6. હવે 9p4, હવે 9 થી 4 સંખ્યાઓ ઉતરતા ક્રમમાં. હવે આને શું લખાશે? આપણે 9p4 અથવા 9pr. બરાબર? 9pr 3024 માટે 9 8 7 6 આવ્યા. હવે 9pr, હવે આ 9 8 7 6 તો 9 થી શરૂ કરો છો. બરાબર? હવે જેવી રીતે આપણે દાખલા તરીકે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 તો આને તમારે ક્રમચય સ્વરૂપમાં લખવું હોય તો 3 પહેલી સંખ્યા છે, 3 થી શરૂઆત કરે છે તો 3 પરમ્યુટેશન. કેટલી સંખ્યાઓ છે? 3 તો 3p3 કહેવાય. જો ધારો કે 20 ગુણ્યા 19 હોય તો આને તમારે ક્રમચય સ્વરૂપે લખવું હોય તો 20p2. 20 થી શરૂઆત કરો છો અને કેટલી સંખ્યાઓ છે? 2. હવે અહીંયા 9 થી શરૂઆત કરો છો અને ઉતરતા ક્રમમાં 4 સંખ્યાઓ છે તો આને શું લખાશે? 9p4. અહીંયા આપ્યું હતું 9pr. એટલે 9 8 7 6 એટલે એને શું કહેવાય? ક્રમચયના સ્વરૂપમાં 9p4. એટલે r ની કિંમત બરાબર r બરાબર કેટલા કહેવાશે? 4. r બરાબર 4. એટલે આ રીતે n સરખા 9 9 સરખા r બરાબર કેટલા? 4. તો આ રીતના એક એમાં ત્રીજો દાખલો તમે ગણશો. ત્યાર પછી ચોથા દાખલાની જે રકમ છે એ લખું છું, ધ્યાન રાખજો. એ બરાબર દાખલા નંબર 14. દાખલા નંબર 4. એની અંદર 3 n plus 1 p4 આ રીતના આપી છે. અરે n plus 3 into p4 બરાબર જો 3 ગુણ્યા n plus 3 p4 બરાબર 5 into n plus 2 p4 આ રીતના આપી છે. એટલે n 3 ગુણ્યા n plus 3 p4 બરાબર 5 ગુણ્યા n plus 2 p4 આ રીતના આપણને રકમમાં આપ્યું છે. તો n ની કિંમત શોધો. n ની કિંમત શોધો. તો અહીંયા આપણે n ની કિંમત શોધવાની છે. જો અહીંયા બરાબર ધ્યાન રાખજો, થોડુંક સમીકરણ સ્વરૂપમાં આવશે. હવે 3 ગુણ્યા n plus 3 p4 બરાબર 5 ગુણ્યા n plus 2 p4 આ ત્રણ સાથે ગુણાકાર છે. બરાબર? એટલે મૂળ રકમ લખી દઈએ 3 ગુણ્યા
n plus 3 p4 બરાબર 5 ગુણ્યા n plus 2 p4. હવે 3 ના 3 શરૂઆત ક્યાંથી કરવાની? n plus 3 થી. એટલે પહેલી સંખ્યા n plus 3 આવશે. કેટલી સંખ્યાઓ લેવાની? 4 ઉતરતા ક્રમમાં. તો પહેલી સંખ્યા n plus 3. હવે એનાથી એક ઓછા n plus 2. એટલે આમાંથી એક ઓછા કર્યા n plus 2. હજુ એક ઓછા કરી n plus 1. બરાબર? જો આ 3 ના 3 આવ્યા. n plus 3 p4 એના માટે તો પહેલી સંખ્યા n plus 3. ટોટલ 4 સંખ્યાઓ લેવાની છે. કેટલી લેવાની? 4. તો પહેલી n plus 3 આવી. બીજી એનાથી એક ઓછી એટલે n plus 2. ત્યાર પછી એનાથી એક ઓછી n plus 1 અને ચોથી આવશે n. બરાબર? 4 સંખ્યાઓ થઈ ગઈ. પહેલી n plus 3, બીજી એનાથી એક ઓછી n plus 2, ત્યાર પછી એનાથી એક ઓછી n plus 1 અને એનાથી પણ ઓછી n. આ રીતે આ 1 2 3 4 ચાર સંખ્યાઓ. પહેલી n plus 3 એનાથી ક્રમમાં ઉતરતી 4 સંખ્યાઓનો ગુણાકાર. એવી રીતે આમાં 5 ગુણ્યા શરૂઆત ક્યાંથી કરવાની? n plus 2 થી. અને કેટલી સંખ્યાઓ લેવાની? 4. તો n plus 2 એનાથી એક ઓછી n plus 1 હજુ એનાથી એક ઓછી n. જો અહીંયા બરાબર ધ્યાન રાખજો, 4 સંખ્યા લેવાની છે. આ 5 ના 5 બરાબર. n plus 2 આ પહેલી, આ બીજી, આ ત્રીજી, હજુ એક સંખ્યા તો આનાથી એક ઓછા કરશો n minus 1. આ રીતે થશે. બરાબર? એટલે આ રીતના 4 સંખ્યાઓ લઈ લીધી. હવે આની અંદર આપણે જો n plus 1 ને n વાળા પદો જે છે એક તરફ રાખીએ અને સંખ્યાઓ, એટલે આ 3 જે આ બાજુ જશે તો શું થશે? 5 ના છેદમાં 3 આવશે. બરાબર? ધ્યાન રાખજો. આ 3 શું હતું? આ ચારેય સંખ્યાઓની સાથે ગુણાકારમાં. તો ગુણાકારમાંથી આ બાજુ ગયો તો ભાગાકારમાં. હવે ડાબી બાજુ શું રહ્યું? તો n plus 3, n plus 2, n plus 1 અને n. અને એની નીચે આ 5 સિવાયનું જે બાકીના જે છે એ અહીંયાથી આ ગુણાકારમાંથી જમણી બાજુએથી ભાગાકારમાં આવશે. એટલે n plus 2, n plus 1, n અને n minus 1. અંશ છેદમાં જે સરખી સંખ્યાઓ છે એ ઉડી જશે ગુણાકાર સ્વરૂપમાં. જે એટલે આ n plus 2, n plus 2 ઉડી ગયા, n plus 1, n plus 1 ઉડી ગયા, n ઉડી ગયા. હવે બાકી શું રહ્યું? તો અહીંયા આપણે જો ડાબી બાજુએ અંશમાં રહ્યું n plus 3 છેદમાં n minus 1 બરાબર 5 ના છેદમાં 3. આ રીતે થશે. એટલે અહીંયા શું કર્યું? આ જે આટલો ભાગ હતો એને અહીંયાથી છેદમાં લઈ ગયા, જમણી બાજુએથી ડાબી બાજુએ. આ 3 ને આ તરફ લાવ્યા. બરાબર? હવે અહીંયા આગળ જો મેં તમને કહ્યું તો સમીકરણ સ્વરૂપે તો આ 3 નો ગુણાકાર n plus 3 સાથે થશે. તમે અગાઉ 9મા અને 10મામાં શીખીને આવ્યા છો. એટલે આ 3 એ ચોકડી ગુણાકાર કરીએ છીએ એ રીતે. તો 3 નો ગુણાકાર n plus 3 સાથે અને આનો ગુણાકાર n minus 1 નો અને 5 નો ગુણાકાર એટલે 5 n minus 1. હવે ગુણાકાર કરીએ 3 નો n સાથે તો 3n 3 ગુણ્યા 3 9, 5 ગુણ્યા n 5n, 5 ગુણ્યા 1 minus 5. આ રીતે થશે. હવે n વાળા પદો એક બાજુ અને સંખ્યાઓ હવે ઓછા 5 અને આ તરફ લાવી દઈએ તો 9 ઓછા 5 આ બાજુ આવે એટલે વત્તા 5. જ્યારે આ 3n છે અને 5n બાજુ લઈ જઈએ તો 5n ઓછા 3n 9 વત્તા 5 14 બરાબર 5 માંથી 3 બાદ કરશો 5n માંથી 3n જશે તો 2n 14 ભાગ્યા 2 તો કેટલા થશે? 7. કારણ કે આપણે ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે એટલે 7 બરાબર n. એટલે n નો જવાબ કેટલો આપણે આવ્યો? 7.
એટલે આ પ્રમાણે આવા દાખલા તમારે પૂછાય તો આ પ્રમાણે તમારે ગણવાના. તો પહેલો શું હતું? જો અહીંયા ફરીથી આ દાખલો ફરીથી તમને સમજાવું. 3 ગુણ્યા ઇન્ટુ એટલે ગુણાકારનો સંબંધ હતો n+3p4. જો પરમ્યુટેશન n તરીકે n+3 એટલે શરૂઆત આખું આ સંબંધ છે બરાબર. આ 3 સાથે n+3 નું 4 સાથેનું પરમ્યુટેશન લેવાનું, પછી n+2 નું p4 સાથેનું એટલે n+2 p4 એટલે n+2 નું 4 સાથેનું પરમ્યુટેશન એટલે n+2 સંખ્યાઓને 4 સ્થાનમાં ગોઠવવાના બરાબર. n+3 ને 4 સ્થાનમાં ગોઠવવાના એટલે એનાથી ઉતરતા ક્રમમાં 4 સંખ્યાઓ લેવાની. એમાં શરત શું? આ p ની એટલે પરમ્યુટેશનના p ની ડાબી બાજુએ હોય એ પહેલી સંખ્યા બરાબર, એનાથી ઉતરતા ક્રમમાં બીજી સંખ્યા એટલે આમાંથી એક ઓછો કર્યો n+2, આમાંથી પણ એક ઓછો કર્યો n+1 અને આમાંથી પણ એક ઓછો એટલે આ 4 થઈ ગઈ 1 2 3 4. શરૂઆત n+3 થી. બધામાંથી એક આગળની સંખ્યા કરતા એક શું હોય? ઓછા. એ રીતે બરાબર. એટલે n+3 નો 4 સ્થાનમાં ઉતરતા ક્રમમાં ગુણાકાર એટલે n+3 n+2 n+ આ 3 ના 3 એવી રીતે 5 ના 5 n+2 થી શરૂઆત કરી. પહેલી n+2 એનાથી એક ઓછા n+1 એનાથી એક ઓછા એક ઓછા કરતા જવાનું એટલે n+2 માંથી એક ઓછો કર્યો એટલે n+1 રહેશે. બેમાંથી એક ગયો તો 1. હવે આમાં આ એક ગયો એટલે n રહ્યો. હજુ એમાંથી એક ઓછો કર્યો એટલે n-1 આ રીતે. હવે પછી શું કર્યું? તો n વાળા પદો એક બાજુ, તો આ ડાબી બાજુના જે હતા એ ડાબી તરફ એ અને જમણી તરફના n વાળા પદો એ શું થયા? છેદમાં બરાબર. અને 5 એ n સિવાયનો ભાગ હતો. આમાં n સિવાયનો જે ભાગ તો સંખ્યાઓ એક બાજુ અને n વાળા પદો એક બાજુ. ત્યાર પછી અંશ છેદમાં જે સરખા હતા એ ઉડાડી દીધા. હવે બાકી જે રહ્યા એ એમાં ચોકડી ગુણાકાર, પછી આપણે એનો કૌંસ સાથે ગુણાકાર સાદુરૂપ આપ્યું બરાબર. અને પછી સંખ્યાઓ એક બાજુ n વાળા પદો એક બાજુ અને એના આધારે એની કિંમત મેળવી. હજુ આવા દાખલા બીજા આપણે ફરી આ તો એક જ દાખલો છે. આવા બીજા દાખલાની પ્રેક્ટિસ તમારે થાય એટલા માટે ફરીના ભાગમાં બીજા દાખલા આપણે ગણાવીશું. ભલે આ સ્વાધ્યાયમાં એક જ દાખલો હતો પણ બીજા સ્વાધ્યાયોમાં અને પ્રેક્ટિસ થાય એટલે બીજી રકમ પણ આપણે એક પ્રેક્ટિસ કરાવીશું. તો ફરીના ભાગમાં એટલે તમારે આ ખાસ ધ્યાન રાખજો. આવી રીતે પૂછી દે તો તમારે આ ગણવાનું. થેન્ક યુ.